કાલથી નવરાત્રી ચાલુ થવાની છે ને, એટલે બધી છોકરીઓ છે ને ચણિયા ચોળીની ને ઓર્નામેન્ટ્સની ને એ બધી તૈયારી કરશે. છોકરાઓ છે એ બધા પાસ ને એ બધી તૈયારી કરશે. અને અમુક જે પંચાયતમાં પ્રો બાયું હોય ને એ શેની તૈયારી કરશે ખબર તમને? એ લોકોની સિઝન આવશે કાલથી. આખા વર્ષના કામ માટે નવરાત્રીના 9 દિવસ એ લોકો ડેટા કલેક્ટ કરશે, પછી આખું વર્ષ એના ઉપર કામ કરશે પંચાયત માટે. એમાંય તે સાંજે 8 વાગે જ્યારે માતાજીની આરતી ચાલુ થાય ત્યાંથી રાત્રે 1 વાગે કે 2 વાગે માતાજીની આરતી થઈને પૂરું થાય ને ત્યાં સુધીની ડ્યુટી નિભાવશે. અને ખાલી કરશે શું ખબર? 2 કે 3 લોકો ઉપર જ ફોકસ કરશે. એનો ટાર્ગેટ એ જ હોય કે 3 લોકોના ડેટા કલેક્ટ થઈ જાય ફ્રોમ નવરાત્રી. પછી આખું વર્ષ એના ઉપર પંચાયત કરશે, એને ઓર ઇન્ફોર્મેશન એની નીકાળશે કે આનું આમ જ હશે, આ તો આમ જ ગઈ હતી, આને આની સામે જોયું એટલે એનો મતલબ આમ જ હશે. અને જો આ નવરાત્રી દરમિયાન તમને કોઈ એવી બાયું મળે, 2 બાયું બેઠી હોય ને કાનમાં કાન નાખીને મોઢામાં મોઢું નાખીને જે વાતું કરતી હોય ને એ તો સિનિયર લેવલ ઉપર હોય. એમાં તો ડેટાની આપણે એટલી સ્પીડમાં થતી હોય ને કે એની વાત જ ન પૂછો. નેક્સ્ટ યર કોનું આવી બનવાનું છે ને એનો પ્લાન થતો જ હોય અત્યારે. પાછી વાતું શું કરે ખબર? અમારા જમાનામાં તો વચ્ચે ગરબી રાખીને 2-4 બાયું ફરતે બેસીને ગરબા ગાતા. આવી નવરાત્રી હતી. અને અત્યારે છોકરા છોકરી હારે દાંડિયા રમે. અરે મારી વાલીઓ, તમે વેલ્યુ ગુડાણી હતું ત્યારે જમાનો આ જ છે. યંગસ્ટર ને જીવવા દો. તો આવી પંચાયત પ્રો બાયુને મારે એટલું જ કહેવાનું છે કે તમે વેલ્યુ ગુડાણ્યું હતું તો તમે આવો જમાનો નથી જીવો. તો હવે જમાનો છે તો જીવી લ્યો. બીજાની પંચાયત કરીને કોઈકના ઘર નો હળગાવો. ચાલો યંગસ્ટરો, આવી પંચાયત પ્રો બાયુને મારો ગોળ. ચાલો